નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ ઓટોમાંથી હું કેતન મહેતા આવી ગયો છું મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ ઓટોમાં ફરીથી આપની સામે એક નવી સાઇટ લઈને. મિત્રો, દર વખતે અમે આપને જૂના મકાનનું જે કન્સ્ટ્રક્શન હોય છે, જે રિનોવેશનની કન્ડિશનમાં હોય છે, એ મકાનના વોટરપ્રૂફિંગની અમે તસવીરો આપને અત્યાર સુધી બતાવી છે. આજે હું જે સાઇટ ઉપર આવ્યો છું એ રાજકોટના કાલાવડ રોડ ઉપર રૂડાનગર 3 એટલે કે ઇસ્કોન મંદિરની પાછળ ની સાઈડમાં એક સોસાયટીમાં જ્યાં નવું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એ નવા કન્સ્ટ્રક્શનની અંદર જે બાથરૂમના સંક હોય છે, જે કોર કટિંગના હોલ હોય છે, તેમજ જે રૂફ છે એ અંડર કન્સ્ટ્રક્શન જ્યારે હોય છે ત્યારે જે વોટરપ્રૂફિંગ કરવાનું હોય છે એ વોટરપ્રૂફિંગ માટે અમે આવ્યા છીએ. આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો આ મકાન જે આખું કાલાવડ રોડ ઉપર જે રૂડાનગર 3ની અંદર આવેલું છે, આ મકાનના 3 થી 4 જે માળ છે એ માળ ઉપરના જે પાઇપ ફિટિંગ છે, એટલે કે જે સ્લેબ એરિયામાંથી જે કોર કટિંગના હોલ આવ્યા હોય છે, એ કોર કટિંગના હોલ અમારે ફિલઅપ કરવાના છે. કારણ કે મેજોરિટી જે આ કોર કટિંગના હોલ હોય છે, ઘણા લોકો જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય છે ત્યારે આ બાબતમાં ધ્યાન નથી દેતા, જેના હિસાબે ફ્યુચરમાં આ જે કોર કટિંગ અથવા તો ઘણા લોકો ગાબડું પાડીને પાઇપ ઉતારતા હોય છે. તો આવા સિચ્યુએશનમાં જ્યારે એ સાદી રીતે એને પેક કરે છે તો ત્યાંથી લીકેજના પ્રોબ્લેમ લાઈફ ટાઈમ રહેતા હોય છે. પરંતુ અગર જો એને વોટરપ્રૂફિંગ કરાવી અને કોર કટિંગના જે હોલ છે એ અથવા તો ગાબડા છે એ બંધ કરાવ્યા હોય તો ફ્યુચરમાં એ તકલીફ રહેતી નથી. અને એક સજેશન એ પણ કરવાનું કે જનરલી મિત્રો એવી ભૂલ કરતા હોય છે ઘણા લોકો કે જે ઉપરથી જે સ્લેબ એરિયામાંથી જે પાઇપ ઉતારવાના હોય છે એમાં ગાબડા પાડી દેતા હોય છે. ગાબડા 2 ઇંચથી માંડી 1 ફૂટ, 1.5 ફૂટ કે 2.5 ફૂટ સુધી પણ લઈ જતા હોય છે, કારણ કે એક સાથે કેટલા પાઇપ ઉતરે છે એ ઉપર ડિપેન્ડ રહેતું હોય છે. પરંતુ આ મોટી ભૂલ છે. ખરેખર સ્લેબ એરિયામાંથી જે બ્રેકર ચલાવીને ગાબડા પાડે એ ના પાડવા જોઈએ. સૌથી બેસ્ટ વે છે કોર કટિંગના હોલ. કોર કટિંગનો હોલ અગર કરવામાં આવેલો હશે તો એ તમારી માટે પણ સારું છે અને એને જ્યારે વોટરપ્રૂફિંગથી પેક કરશું તો પણ એ ઘણું ફ્યુચરમાં સારું રિઝલ્ટ મળી શકે છે, જ્યારે ગાબડાની અંદર ઘણી બધી પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો મિત્રો, આજે અમે જે સાઇટ છે જેના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે અહીંયા આગળ જે પાર્ટી છે એમને અંડર કન્સ્ટ્રક્શન જ્યારે મકાન હતું ત્યારથી જ અવેરનેસ બતાવી છે અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કર્યો છે અને વોટરપ્રૂફિંગ અહીંયા આગળ કરવા માટે એણે અવેરનેસ બતાવી છે. જે એમના કોર કટિંગના હોલ છે એ ટોટલી હોલ અમારે વોટરપ્રૂફ કરી અને પેક કરવાના છે. તેમજ એમની જે રૂફ છે એ રૂફ ઉપર એ ફ્લોરિંગ અથવા તો ચાઇના મોઝેક અથવા તો ડાયરેક્ટ સનલાઇટ સામે સ્લેબ રાખે એ ડિસિઝન એમનું હોય છે. પરંતુ એમણે એટલી અવેરનેસ બતાવી કે મારું જ્યારે આ મકાન અંડર કન્સ્ટ્રક્શન છે ત્યારે મારે વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જ છે. એમનો જે ઉપર પાણીનો ટાંકો છે એટલે કે જે વોટર ટેન્ક છે એ વોટર ટેન્ક પણ આખી અમે વોટરપ્રૂફ કરી રહ્યા છીએ. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે. તો મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જ્યારે તમે કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છો તો એના બાથરૂમના સંક છે, કોર કટિંગના હોલ છે અથવા ઉપરનો ટાંકો અથવા તો જમીનની અંદર જે ટાંકો હોય છે એને વોટરપ્રૂફ કરાવો તો એ બેટર તમારા મકાનના ફ્યુચર માટે જ સારું છે. કરાવવું જ જોઈએ. વોટરપ્રૂફિંગ કમ્પલસરી છે અત્યારની સિચ્યુએશનને લઈને. તો અહીંયા આગળ હવે હું આપને ફરીથી લઈને આવીશ જ્યારે અમે આ તમામ કોર કટિંગના હોલ તેમજ રૂફ જે છે એ વોટરપ્રૂફિંગ થઈ જશે, પાણીનો ટાંકો વોટરપ્રૂફ થઈ જશે, ત્યાર પછીના તમામ દ્રશ્યો હું આપની સામે લઈને આવીશ કે કઈ રીતનું આ આગળ અમે કોર કટિંગથી બંધ કર્યું છે અને હોલ કઈ રીતના પેક થયા છે, અગાસી ઉપર કઈ રીતનું વોટરપ્રૂફિંગ થયું છે. આ તમામ દ્રશ્યો ફરીથી હું આપની સામે લઈને આવીશ. અગર મિત્રો તમે પણ આ રીતનું વર્ક કરાવવા માગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ એ કોઈ આપનો હિડન ચાર્જીસ નથી. આ વિઝિટ ચાર્જ આપ જે વર્ક કરાવશો એમાંથી તમને લેસ કરી દેવામાં આવશે. અગર આપ નથી કરાવતા તો વસ્તુ અલગ છે. બાકી આપની સાઇટની વિઝિટ કર્યા પછીના જે 3 મહિના છે એ 3 મહિનામાં અગર આપ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પાસે કામ કરાવો છો તો આ વિઝિટ ચાર્જ આપના વર્કમાંથી આપને બાદ મળી જશે. એવી જ રીતના આપ મારો જે સંપર્ક કરવા માગતા હો તો મારો કોન્ટેક્ટ નંબર પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તો મિત્રો, હવે હું આ રૂડાનગર 3 કાલાવડ રોડ પાસે અને ઇસ્કોન મંદિરની પાછળનું જે આ મકાન છે જેની અંદર અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા છીએ નવા કન્સ્ટ્રક્શનની અંદર, એ
કમ્પ્લીટ થયા પછી હું તમામ દ્રશ્યો લઈને ફરીથી આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી તમારા મિત્ર કેતન મહેતાને રજા આપો. મહાદેવ હર.